ચાલો દીપ રકમ વાંચો. ઉદાહરણ નંબર 14 દીપક લિમિટેડે ₹10નો એક એવા 5 લાખ ઇક્વિટી શેર ₹25ના પ્રીમિયમથી બહાર પાડ્યા. શેર પર નીચે મુજબ રકમ ભરવાની હતી. અરજી વખતે શેરિત ₹13 ₹10ના પ્રીમિયમ સહિત. મંજૂરી વખતે શેરિત ₹17 ₹15ના પ્રીમિયમ સહિત. પ્રથમ હપ્તા વખતે શેરિત ₹2. આખરી હપ્તા વખતે શેરિત ₹3. કુલ 5,80,000 શેરમાંથી અરજીઓ મળી હતી. વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પર ભરાયેલા અરજીના નાણાં પરત કર્યા. અનુપ કે જેને 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરી વખતની રકમ ભરી નહીં શકતા શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા. પૂર્વી કે જેના 3,000 શેર જપ્ત કરવામાં આવ્યા હતા તે પ્રથમ હપ્તાની વખતની રકમ નહીં ભરી શકતા તેના શેરો પ્રથમ હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા. બાકીના શેર પર આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોમાંથી આમનોંધ પસાર કરો. જો આપણે એક જ મેથડથી દાખલો કરાવીએ છીએ મરવાના બાકી હપ્તાથી. બસ બે રીતે દાખલો થઈ શકે કે આ મરવાના બાકી હપ્તા આપણે ઉધાર કરીએ છીએ એટલે જમા કરવા પડે. તમે અમુક ઉદાહરણમાં જોઈ શકો એ લોકો એ રીતે કરેલું છે. અને બીજી મેથડ એવું છે કે મરવાના બાકી હપ્તા લખવાના જ નહીં એટલે પેલું જમા કરવાનું પ્રથમ હપ્તો બીજો. પણ એ થોડો કોમ્પ્લિકેટેડ પોઈન્ટ છે એટલે આપણે એક જ મેથડથી જઈએ છીએ મરવાના બાકી હપ્તા ઉધાર કરવાના જપ્તીમાં જમા કરવાના. આ દાખલામાં છે ને જપ્તી આ દાખલામાં શું કીધું છે ખબર છે? જપ્તી આપેલી છે 13 ફરી બાર નથી પાડવાનો દાખલો. જો પાછું જોયું છેલ્લા 4 લેક્ચરમાં જે દાખલા કર્યા હતી ગેરંટી છે એમાંથી તમારે પૂછાયા જવાબ એમાંથી જ પૂછાવાના છે પ્યોર તમને કહ્યું. એટલે એટલા 4 દાખલા બી તમે ક્લિયર રાખો ને એટલે તમારું આ ચેપ્ટરનું પૂરું થઈ ગયું. બીજું આગળ પાછળનું કંઈ નહીં કરો તો પણ તમને આવડી જશે. 4 જ લેક્ચર તમારા અગત્યના છે. 4 જ લેક્ચર તમારા અગત્યના છે. એમાં જે કર્યું છે એ પ્યોર ગેરંટી છે એમાંથી જ પૂછવાનું. બરાબર છે? તો આ પ્રીમિયમ વાળું પછી પ્રીમિયમ વગરનું જપ્તી વાળા દાખલા છે એ જ એક્ઝામમાં પૂછવાના. બરાબર છે? એટલે એટલા તમે કરો એટલે મોર દેન ઇનફ છે ચેપ્ટર. બરાબર? છતાં હવે જે દાખલા કરાવો આજે ને કાલે એટલે લોંગ ક્વેશ્ચન આજે ને કાલે પૂરા થઈ જશે. હવે વધારે દાખલા નથી. બરાબર? આજે ને કાલે એટલે તમારા લોંગ ક્વેશ્ચન બધા પૂરા થઈ ગયા જે કામના છે. હવે આમાં શું કીધેલું છે ધ્યાન આપજો. 5 લાખ શેર બહાર પાડ્યા છે 25ના પ્રીમિયમથી બહાર પાડ્યા. 5 લાખ શેર 25ના પ્રીમિયમથી બહાર પાડ્યા. અરજી વખતે 13 મંગાવ્યા છે 10 પ્રીમિયમ છે એટલે 3 રૂપિયા મૂડી કહેવાય. મંજૂરી વખતે 17 મંગાવ્યા છે 15 પ્રીમિયમ છે એટલે 2 રૂપિયા મૂડી કહેવાય. પ્રથમ હપ્તામાં 2 છે અને આખરી હપ્તામાં 3 છે એટલે સાડી અમૃત છે. અરજીને મંજૂરી વાળી પ્રીમિયમ વાળી અમૃત. કંપનીને કેટલા શેર મળ્યા? 580. એટલે વધારાની અરજી એટલે કેટલી? 80,000ની અરજી ના મંજૂર કરી રકમ પરત કરી. હવેના જે વાક્ય છે ને તે તમારું મેઇન જોયું. આ કંપની છે ને બહુ સ્ટ્રિક્ટ છે. આ કંપની બહુ સ્ટ્રિક્ટ છે. કેમ સ્ટ્રિક્ટ છે? શું લખ્યું છે જો કે અનુપ કે જેના 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે મંજૂરીની રકમ નહીં ભરી. હવે કંપની એટલી બધી સ્ટ્રિક્ટ છે ને કે જેવી મંજૂરીની રકમ નહીં ભરી ને એટલે તરત જ મંજૂરી પછી છે ને એના શેર જપ્ત કરે. એટલે છેલ્લા હપ્તા સુધી વાર નહીં ગઈ. જેવી મંજૂરી રકમ નહીં ભરી એટલે એના શેર બાકી એના પછી તમારી 5મી આમનો શેર જપ્તી નહીં આવશે. આ 4,000 શેર ત્યારે જપ્ત કરી નાખો ત્યારે જ કરવાનું. બરાબર છે? એ જ સારું પણ ભાઈ પૂર્વી જેના 3,000 શેર તમે મંજૂર કરેલા તે પ્રથમ હપ્તાની રકમ નહીં ભરી. કંપની બહુ સ્ટ્રિક્ટ છે. રાકેશ અજય સમજી લો. પ્રથમ હપ્તાની જેવી રકમ નહીં ભરી એટલે તરત જ એના શેર પ્રથમ હપ્તા પછી શું કર્યા? જપ્ત. બરાબર છે? પછી શું લખ્યું કે બાકીના શેર પર આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી. એટલે એવું નથી એને ખેંચ્યા કરવાનું. જે 4,000 નહીં મળે ખેંચ્યા કરવાનું કે પ્રથમ ને આખરી હપ્તા સુધી નહીં. પ્રથમ હપ્તામાં નહીં ભર્યા મંજૂરીમાં જઈ નહીં ભરી એટલે રકમ જપ્ત. આખરી હપ્તામાં નહીં ભરી એટલે રકમ જપ્ત. બરાબર? આ એક પ્રકારનો વિશિષ્ટ અઘરો નથી પણ વિશિષ્ટ દાખલો છે. બાકી તમને કીધું એ પ્રમાણે છેલ્લા 4 લેક્ચરના દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા બરાબર કરો એટલે મોર દેન ઇનફ છે. બરાબર છે? આજથી જે કરાવું છું તે વિશિષ્ટ દાખલા છે. આજે ને કાલે એટલે ચેપ્ટરના ઓલમોસ્ટ લોંગ ક્વેશ્ચન તમારા પૂરા થઈ જશે. 3 દિવસ આપણે આજે 23 તારીખ છે ને એટલે 24-25 મેક્સિમમ 26 તારીખ મને જોઈશે. 26 તો હું વધારે કહ્યું છું ત્યાં સુધી તમારું લેક્ચર તમારું ચેપ્ટર આખું પૂરું થઈ જશે. આપણે તો લગભગ
25 ની આશા રાખીએ છીએ, પણ શું કહે કે તમને થિયરી ને એ બધું હું તમને થોડું સમજાવી દેવા, તમને થોડું ઈઝી પડશે. ઓકે, ચાલો હવે ચાલો તમારી નોટબુકમાં પહેલા લખો ફટાફટ, પેલી નોંધ લખો. કંપનીએ 5 લાખ શેર બહાર પાડ્યા છે, જેની સામે કંપનીને 5,80,000 શેરની અરજી મળે છે. માટે વધારાની શેર અરજી બ્રેકેટમાં એટલે કે 80,000 શેર, એટલે કે 80,000 શેર ના મંજૂર કરી તેના પરની રકમ પરત કરીશું. ચાલો આપનું સૌથી અગત્યનું કોષ્ટક પેલા બનાવી દો, લખો શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. શેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક વિગત, અને અહીંયા આવશે શેર દીઠ રૂપિયા. વિગતમાં અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને ચોથું છે આખરી હપ્તો. અરજીમાં 13 રૂપિયા છે, મંજૂરીમાં 17 રૂપિયા છે, પ્રથમ હપ્તામાં 2 રૂપિયા છે અને આખરી હપ્તામાં 3 રૂપિયા. આમાં એવું લખ્યું છે કે ભાઈ 10 રૂપિયા પ્રીમિયમ છે, એનો મતલબ એમ થાય કે ભાઈ મૂડી આવશે 3 રૂપિયા. આમાં એવું લખ્યું છે ભાઈ 15 રૂપિયા પ્રીમિયમ, તો ભાઈ મૂડી આવશે 2 રૂપિયા. બરાબર છે, એટલે કુલ તમે કરો તો 35 રૂપિયા થાય. 17 ને 13 5 35. હવે તમને શું વાક્ય આપેલું કે એક વ્યક્તિએ મંજૂરી રકમ નથી ભરી. જનરલી એવું કે મંજૂરી નહીં ભરતા બાકી બધી નહીં ભરતા, પણ એ કંપની સ્ટ્રીક્ટ છે, જેવી મંજૂરી રકમ નહીં ભરેલી શેર જપ્ત કરતા. મંજૂરીમાં કેટલા શેર પર રકમ નહીં મળેલી 4,000, અને મંજૂરી પછી એનું કામ તમામ કરી દીધેલું. અને એક બીજો વ્યક્તિ છે તે તમારી પ્રથમ હપ્તાની રકમ નથી પડી, એ કેટલા એના શેર છે? એના 3,000. એટલે અહીંયા ખાલી 4,000 જ લખાશે ને અહીંયા ખાલી 3,000. 3,000 જેવા અહીંયા કંપની સ્ટ્રીક્ટ છે, જેવા શેરમાં પૈસા નહીં પડે એટલે કંપની શેર જપ્ત કરે. થયું કોષ્ટક રેડી? ચાલો હવે આપણે આમનું કોષ્ટક બનાવી દઈએ. દીપક લિમિટેડ ના ચોપડે આમનું. દીપક લિમિટેડ ના
ચોપડે આમનો પુસ્તક બનાવ ફટાફટ. 10 આમનો લખવાના છે તે પ્રમાણે પુસ્તક બનાવો. દસ આમનો તમારી આવશે એમાં 2 પ્રીમિયમ વાળી છે અને 2 તમારી સારી આમનો. 2 એટલે 2 દુ 4 થાય. તમે જોડી રાખો તો 4 આમનો. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો નંબર 1. તમે કેટલા શેર બહાર પાડેલા? 5 લાખ. એની સામે અરજી કેટલાની મળી? 580. એટલે પહેલી આમનો 580 પર થશે ને પહેલી આમનો તમારી યુનિવર્સલ આમનો આવશે. લખો નંબર 1 પહેલી આમનો લખો. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી. તમને અરજી મળી 580 ની. એક શેર પર તમે કેટલા મંગાવ્યા? તો અરજીમાં જો કેટલા મંગાવ્યા છે? 13 રૂપિયા. તો 580 ગુણ્યા તમારે 13 કરવા પડશે. 580 ગુણ્યા 13 કરવા પડશે. ચાલો 580 ગુણ્યા 13 કરો કેટલા અવસર આવે જો. 75,40,000. 75,40,000 લખો પહેલી આવે. ઓકે, અહીંયા બ્રેકેટમાં બતાવો. અહીંયા જે તમને કરું છું તમારા માટે જ કરું છું. એવું નથી કે ભાઈ અહીંયા ખાલી સમજૂતી માટે, તમારા માટે જ કરું છું ને એક્ઝામમાં પણ આ રીતે તમારે વ્યવસ્થિત લખવાનું. ચાલો હવે તમારી બીજી આમનો આવશે. પહેલા જનરલ બોલવાનું પછી બીજું બધું વિચારવાનું. તમારે બીજી આમનો આવશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પણ ભાઈ આમાં પ્રીમિયમ પણ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને અમુક શેરને નામંજૂર કરીને પૈસા આપવાના છે એટલે તે કયા ખાતે આવશે? બેંક ખાતે. આ જે 2 રકમ છે તમારી, આ 2 જે રકમ છે તેમાં જેટલા શેર મંજૂર કર્યા હોય ને તેનું બાયફર્કેશન અને આ જે તમારું છે તે નામંજૂર. ઓકે, હવે આપણો કોમન નિયમ. અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તા ટેમ્પરરી ખાતા છે. જેટલાથી ઉધાર એટલાથી જમા, જેટલાથી જમા એટલાથી ઉધાર. એટલે પહેલા હું અહીંયા લખી દઉં છું 75,40,000. હવે જેટલા શેર મંજૂર કરો તે મૂડીને પ્રીમિયમમાં જશે. તમે કેટલા શેર મંજૂર કરો છો? 5 લાખ. તમે 5 લાખ શેર મંજૂર કરો છો. મૂડી ખાતે એક શેર દીઠ કેટલા રૂપિયા જવાના છે? 3 રૂપિયા. તો 5 લાખ ગુણ્યા 3 તમે કરો તો 5 લાખ ગુણ્યા 3 કરો તો અહીંયા આવશે તમારો 15 લાખ. પ્રીમિયમ એક શેર દીઠ પ્રીમિયમ કેટલા રૂપિયા છે? જો 10 રૂપિયા છે. એટલે 5 લાખ ગુણ્યા 10 એટલે અહીંયા આવશે તમારા 50 લાખ. બરાબર છે. અને બેંકમાં વધારે વિચાર નહીં કરવાનો, ક્વેશ્ચન માર્ક કરવાનો. 75,40,000 માંથી 15 લાખ ને 50 લાખ તમે બાદ કરો તો અહીંયા તમારે આવશે
આ 65 થાય ને 75 એટલે 10,40,000. ને જે વિચારવું હોય તો 80,000 ગુણ્યા 13 કરવાનું. લખો બીજી આમ કોમન છે, આપણને બહુ બધી વાર હવે આવે જ છે, એટલે કઈ નવી આમ નહીં કહેવાય તમારે. મેઇન વસ્તુ શું, જે નવો પોઈન્ટ એના પર કોન્સન્ટ્રેટ કરવાનું. હવે આ બધા પોઈન્ટ આગળ આવેલા જ છે, એટલે આ બધી એમનો કોમન જ છે. તમને કેવા છે નવો પોઈન્ટ આવે, તમને કેવા કે આ પોઈન્ટ પર જોવા ધ્યાનમાં આપવા. ચાલો થઈ ગયા આમાં આટલી. નંબર 3. હવે મંજૂરી રકમ લેની થશે. મંજૂરીમાં પણ પ્રીમિયમ છે, એટલે મંજૂરીની પહેલા સાદી આમનોંધ આવે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને બીજું શું લખવું પડશે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચાલો પહેલા જોઈ લો તમારા કોષ્ટકમાં મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાવ્યા છે. તો મંજૂરીમાં મંગાવ્યા છે 17 રૂપિયા. હવે તમારા હાથમાં તમારી દોડી જેટલા પૈસા એટલે 5 લાખ છે, બાકીના તો પરત કર્યા છે, ગુણ્યા 17. ચાલો 5 લાખ ગુણ્યા 17 પડે એટલે આવશે 85 લાખ. મૂડીમાં કેટલા જશે તો જોઈ લો. મૂડીમાં કેટલા જવાના છે, તો મૂડીમાં એટલે મૂળ રકમમાં કેટલા જવાના છે, આ 2 રૂપિયા. એટલે 5 લાખ ગુણ્યા 2 મૂડીમાં જશે એટલે 10 લાખ. પ્રીમિયમમાં કેટલા જવાના છે, તો પ્રીમિયમમાં છે 15 રૂપિયા. એટલે અહીંયા પ્રીમિયમમાં 5 લાખ ગુણ્યા 15 કરવા પડશે. 5 લાખ 15 એટલે આવશે 75. બધી કોમન છે. જે અનકોમન આવશે તમને કેવા, બે જ આમનો અનકોમન છે, બાકી બધું એક પ્રકારનું તમારું રિવિઝન છે. ચાલો લખાઈ ગયા આમનો. ઓકે, નેક્સ્ટ હવે નંબર 4. નંબર 4. હવે ભાઈ મંજૂરીના પૈસા આવશે. તો મંજૂરીમાં જો અહીંયા લખેલું છે આપણે, ભાઈ મંજૂરીમાં છે ને 4,000 શેર હોલ્ડર પર પૈસા નથી મળતા. મળે છે 4,000 શેર હોલ્ડર પર પૈસા નથી મળતા. એટલે બેંકની સાથે આપણે એક જ નિયમ ફોલો કરે છે, 10 નિયમ ફોલો નથી કરતા. બેંકની સાથે મળવાના બાકી હપ્તા ખાતું ઉધાર થશે. એટલે બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ચાલો પહેલા જોઈ લો. મંજૂરીમાં કેટલી રકમ અહીંયા તમારી છે 85 લાખ. તો પહેલા 85 લાખ પૂરેપૂરા જમા કરો. મળવાના બાકી હપ્તા, કેટલા શેર પર રકમ નથી મળતી, 4,000. એક શેર પર તમે કેટલા રૂપિયા મંગાવેલા, ભાઈ 13 રૂપિયા પર. 13 કે 17 કેટલા છે, 17 રૂપિયા છે. તો 4,000 ગુણ્યા 17 રૂપિયા તમારે મંગાવવાના. એટલે 4,000 ગુણ્યા 17 એટલે અહીંયા આવશે 68,000 આવશે. બેંકમાં બહુ વિચાર નહીં કરવાનો, ક્વેશ્ચન માર્ક કરી દેવાનો. બેંકમાં બહુ વિચાર નહીં કરવાનો, ક્વેશ્ચન માર્ક કરી દેવાનો. એટલે બેંક ખાતે તમારે આવશે 86,32,000. ઓકે, 86,32,000 લખો. ચાલો સર 84. સોરી 85 છે ને, એટલે અહીંયા 68 બાદ કરો એટલે 84,32,000 લખો.
ચાલો ધ્યાન આપજો. હવે ધ્યાન આપો. હવે અહીંયા છે ને કંપની બહુ સ્ટ્રિક્ટ છે, એટલે તમને એવું લખ્યું છે કે જેવી મંજૂરી રકમ નહીં પડી ને એટલેના શેર જપ્ત કર્યા. તમારું વાક્ય એવું છે કે ભાઈ મંજૂરી રકમ નહીં પડે, મંજૂરી બાદ તરત જ શેર જપ્ત કર્યા. જો એકવાર તમને વંચાઈ રહ્યો વાક્ય એટલે તમને પણ આઈડિયા આવે કે ભાઈ આ પ્રમાણે જ વાક્ય લખ્યું. જો અહીંયા શું લખેલું છે, જો બરાબર સાંભળો. અહીંયા એવું લખેલું છે, આ જો કે 4000 શેર પર જેની મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા, શું લખ્યું? શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવી. એટલે અહીંયા કંપની બહુ સ્ટ્રિક્ટ છે, જેવી શેર મંજૂરી પૂરી થાય છે એની રકમ તમે જપ્ત કરી દો. બરાબર છે? જેવી શેર મંજૂરી પૂરી થાય એટલે જોયું કે રકમ નથી ભરી એટલે શેર તમારે જપ્ત જ કરી દેવા. એટલે કંપની સ્ટ્રિક્ટ છે, ગમે તેવી કંપની નથી, બહુ સ્ટ્રિક્ટ કંપની છે. એટલે એ વાક્ય જરા આપણે લખી દે. હું લખું છું, પહેલા શાંતિ સાંભળી લેજો. જો 4000 શેર મંજૂરી પછી તરત જ જપ્ત કર્યા છે. બરાબર, મંજૂરી પછી તરત જ જપ્ત કર્યા છે. હવે જનરલી કેવું હોય કે હમણાં જેટલા દાખલા કર્યા શોર્ટ ક્વેશ્ચન ને ભૂલી જાઓ તો આપણે બધા લોંગ ક્વેશ્ચનમાં આખરી હપ્તો મંગાવ્યા પછી શેર જપ્ત કરીએ. મૂડી ખાતે કઈ રકમ જાય તો જેટલા રૂપિયા તમે મંગાવ્યા એટલા જ જાય. તમારે 10 માળની બિલ્ડિંગ હોય તો જનરલી આપણે હમણાં દાખલામાં કેવો 10 માળ બાંધી દેવાનો પછી વાતચીત કરવાની રીતે. હવે આ દાખલામાં કેવું છે, આપણે 5 માળ બાંધ્યા હોય કે 4 માળ બાંધ્યા હોય અને જપ્ત કરો તો પછી વેલ્યુ 4 માળની જ ગણાય. તો અહીંયા શું છે કે મંજૂરી પછી તમે શેર જપ્ત કર્યા છે એટલે આપણે પહેલા શોધવું પડશે કે માટે મંજૂરી સુધી મૂડી પેટે મંગાવેલ રકમ, કારણ કે મૂડી ખાતે એટલી રકમ જ ઉધાર થાય. હવે 10 રૂપિયા ઉધાર નહીં થાય તો મંજૂરી સુધી મૂડી પેટે કેટલી રકમ મંગાવી છે તો જોઈ લો ભાઈ. અહીંયા અરજીમાં 3 છે ને મૂડી અહીંયા અરજીમાં 3 રૂપિયા છે અને મંજૂરીમાં કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. એટલે તમારો શેર ની વેલ્યુ હજુ સુધી 3 + 2 એટલે કેટલા રૂપિયા થયા છે? 5 રૂપિયા. બરાબર છે? એટલે આનો મતલબ શું થાય? શોર્ટ ક્વેશ્ચનમાં એકવાર આવેલું જ છે, એમાં પ્રથમ હપ્તા પછી જપ્ત કરવાનો. તો અહીંયા જે મતલબ છે બહુ સમજજો. જેના માટે આખો દાખલો કરાવું છું તે આ પોઈન્ટ જ, બીજો કોઈ પોઈન્ટ જ નથી, આ એક જ પોઈન્ટ છે. બરાબર છે કે અહીંયા મંજૂરી પછી તમે શેર જપ્ત કરો છો, હજુ પ્રથમ હપ્તો ને આખરી હપ્તો મંગાવવાનો બાકી છે એટલે મૂડી પૂરી નથી થઈ. આપણી ખાલી 5 માળની 10 માળની બિલ્ડિંગ છે, એમાં 5 માળ જ બંધાયા છે. પહેલામાં 3 ને બીજામાં ફેસમાં 2 માળ. એટલે 5 રૂપિયા તમે મૂડી પેટે મંગાવ્યા છે. એટલે જ્યારે તમે જપ્તી કરો તો મૂડી ખાતે તમારા કેટલા રૂપિયા ઉધાર થાય? 10 રૂપિયા પૂરેપૂરા નહીં થાય. કેટલા થાય? 5. એટલે હવે આપણે શું લખાશે ધ્યાન આપજો. તમે અમને ધ્યાન જ આપજો, કોઈ લખતા નહીં, પછી લખજો. આમનો તમારી કોમન જ રહેશે. આમનોમાં કઈ અનકોમન નથી. પેલું લખવા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ચાલો ભાઈ, એ કઈ રકમ નથી ભરી? તો મંજૂરી. તો મંજૂરીમાં તમે જોઈ લો પ્રીમિયમ છે. હા, પ્રીમિયમ છે. મંજૂરીમાં પ્રીમિયમ છે એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તે શેર જપ્તી ખાતે ને આપણે એક જ વસ્તુ લખવાનું કે મરવાના બાકી હપ્તા. આપણે મરવાના બાકી હપ્તાની રીતે જઈએ. ચાલો હવે સૌથી અગત્યનું ધ્યાન આપો. મૂડી ખાતે તો ભાઈ મંજૂરી સુધી, મંજૂરી પછી રકમ જપ્ત કરો છો તો મંજૂરી સુધી મૂડી પેટે ખાલી 5 રૂપિયા જ મંગાવ્યો છે. એક્સેપ્શન લાગનો. કેટલા શેર જપ્ત કરો છો? 4000. 4000 ગુણ્યા 5. ઓકે, 4000 ગુણ્યા 5 કરો એટલે અહીંયા આવશે 20. પ્રીમિયમ નો નિયમ શું છે? પ્રીમિયમ મળવાનું બાકી હોય તો ઉધાર થાય ને મળી ગયું હોય તો ભૂલી જવાનું હોય. મળવાનું બાકી હોય તો ઉધાર થાય ને મળી ગયું હોય તો ભૂલી જવાનું હોય. હવે એ વ્યક્તિએ અરજીની ખાલી મંજૂરી રકમ નથી ભરી તો મંજૂરીમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 15 છે. આપણે 10 ને 15 25 ઉઘરાયું છે, પણ મંજૂરીમાં પ્રીમિયમ 15 રૂપિયા છે જે મળવાનું બાકી છે. એટલે પ્રીમિયમ ખાતે જે મળવાનું બાકી હોય તે જ ઉધાર થશે. એટલે 4000 ગુણ્યા 15, 4000 ગુણ્યા 15 એટલે કેટલા આવશે? 60,000 આવશે. જપ્તી તો ક્વેશ્ચન માર્ક આવશે. મળવાના બાકી હપ્તા આયરો ઉપર છે જ, આયરો અહીંયા છે. તો મળવાના બાકી હપ્તા 68,000 થી જમા થશે એટલે જપ્તીમાં ક્વેશ્ચન માર્ક, તો ક્વેશ્ચન માર્કમાં કેટલા આવશે? 12. ચાલો લખી દો.
તમને પાછું કહું છું, આપણે છેલ્લા જે 4 લેક્ચરમાં દાખલા કરાયા હતા નોટ આપી એમાંથી ગેરંટી છે પૂછાય જશે. હવે જે છેલ્લા થોડા 3 દાખલા બચ્યા છે 3-4 તે રેસિડ્યુઅલ છે, વિશિષ્ટ દાખલા છે ભાઈ, એ પણ આપણે કરાવી દઈએ એટલે કોઈ બાકી નહીં રહે. ઓકે, બાકી પેલા 3 દાખલા 4 દાખલા જોઈ લો ને, મોર દેન ઇનફ. ચાલો હવે ધ્યાન આપજો ભાઈ, લખાઈ ગયું આ પેલા? લખાઈ જાય ને ટાઈમ મને તો વિચારવાનું થોડું, એમ યાદ રાખવાનું. તો લખાઈ ગયું ને ટાઈમ મને તો વિચારવાનું. ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ પર. ઓકે, હવે ધ્યાન આપજો. હવે છે ને જે અગત્યનો ટર્નિંગ પોઈન્ટ ચાલુ થાય છે જો ચેપ્ટરમાં દાખલા. હવે શું થયું સમજો સામેથી. અહીંયા કંપનીએ છે ને ખાલી શેર જપ્ત કર્યા. કંપની બહુ સ્ટ્રિક્ટ છે. કંપનીએ 4000 શેર જપ્ત કર્યા, પછી એવું નથી કીધું કે શેર ફરીથી બહાર પાડ્યા. એટલે તમારી પાસે છે ને, સાંભળો, તમારી પાસે છે ને ટોટલ 5 લાખ શેર. જાહેર જનતા 5 લાખ શેર ફરતા નથી. તમે બહુ સ્ટ્રિક્ટ છો, તમે પોતે વિચારો, તમે બહુ સ્ટ્રિક્ટ છો. તમે મંજૂરીના 4000 શેર જપ્ત કરી દીધા. જપ્ત કરી એટલે તમારી પાસે રવા દીધા. એટલે હવે જાહેર જનતા પાસે કેટલા શેર અવેલેબલ હશે? તો 5 લાખ હતા, એમાંથી 4000 તમે જપ્ત કર્યા. એટલે હવે જાહેર જનતા પાસે શેર કેટલા અવેલેબલ થશે? તો પછી 4,96,000. 4000 તો તમારા ઘરે આવી ગયા છે. એટલે હવે પબ્લિક પાસે પૈસા કેટલા પર મંગાવાય? 5 લાખ પર નહીં મંગાવે, એટલે મૂર્ખામી કહેવાય. 4000 તમારા પોતાના, તમે 4000 જપ્ત કરી દીધા છે. એટલે પબ્લિક પાસે હવે શેર કેટલા હશે? 4,96,000. આમનો કોમન જ છે. નંબર 6, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો શાંતિથી સાંભળો, પાછું સાંભળો. તમારા શેર હતા 5 લાખ, પણ 5 લાખમાંથી તમારા કેટલા શેર જપ્ત થઈ ગયા? 4000.
એટલે એના પર પ્રથમ હપ્તો નહીં મંગાવે એટલે પ્રથમ હપ્તો કેટલા શેર પર મંગાવશે 4,96,000. પહેલા મને લખી દેવા જોઈએ 4,96,000 અને એક શેર પર તમારે મંગાવવાના છે 2 રૂપિયા એટલે 9,92,000 અને અહીંયા પણ આવશે 9,92,000. બરાબર છે. ચાલો પહેલા આમનો લખીએ પછી સ્ટાર પાડીને ડિસ્કસ કરીએ. લખો એટલે આમનો લખીએ. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે 4,96,000 ગુણ્યા 2 એના પર સ્ટાર પાડી દીધો. ચાલો હવે આ સ્ટાર જે પાડ્યો ને તો તમારે અગાસીમાં સ્ટાર પાડો ને લખો. લખો અહીં અનુપના 4,000 શેર જપ્ત થઈ ગયા છે જે ફરીથી બહાર પાડ્યા નથી માટે પ્રથમ હપ્તા વખતે 4,000 શેર પર રકમ મંગાવાશે નહીં. પ્રથમ હપ્તા વખતે 4,000 શેર પર રકમ મંગાવાશે નહીં. 5 લાખ માઇનસ 4,000 એટલે કેટલા શેર પર રકમ મંગાવવાની? લખો 4 લાખ. 5 લાખ શેર હતા એમાંથી 4,000 તમે જપ્ત કરી નાખ્યા છે એટલે કેટલા શેર પર રકમ મંગાવવાની? 4,96,000. દાખલો વિચારજો ને, દાખલો મસ્ત દાખલો. માનવી વિચારશીલ ને વિકાસશીલ પ્રાણી છે. તમે વિચાર જેટલો કરશો એટલો વિકાસ આવશે. નેક્સ્ટ હવે રકમ મંગાવવાની પ્રથમ હપ્તાની. હવે પ્રથમ હપ્તાની જયારે રકમ મંગાવશો ને ત્યારે જો એમાં લખેલું છે, આપણામાં છે, આપણે બી લખેલું છે કે પ્રથમ હપ્તાની જયારે રકમ આવશે ને ત્યારે શું થશે ખબર છે? 3,000 બીજો એવો નંગ હશે, 3,000 શેર એના પર રકમ નથી મળી. રકમ નથી મળી એટલે આપણે જે કરીએ છીએ એ જ આમનોંધ કરવાની. પેલું બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. ચાલો પેલા પ્રથમ હપ્તા ખાતે લખી દો 9,92,000. મળવાના બાકી હપ્તા કેટલા શેર પર રકમ નથી મળી? 3,000 શેર. કેટલા શેર પર રકમ નથી મળી? 3,000 શેર. એક શેર પર તમે કેટલા રૂપિયા મંગાવેલા? 2 રૂપિયા. એટલે 3,000 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 6. બેંકમાં ક્વેશ્ચન માર્ક રાખવાનું એટલે અહીંયા આવશે 9,86,000. લખો. ચાલો
ઓકે, હવે ધ્યાન આપો, કંપની ભાઈ બહુ સ્ટ્રિક્ટ છે. જેવા આ 3000 શેર પર રકમ નહીં મળી ને એટલે એના શેર પણ કંપનીએ શું કરી નાખ્યા? જપ્ત કરી નાખ્યા. એટલે 8મી અમનો પાછી જપ્તી નહીં લખવાની. 8મી અમનો પાછી જપ્તી નહીં લખવાની. હવે 8મી અમનો જપ્તી નહીં લખું છું, ધ્યાન આપજો શાંતિથી. તો એ પહેલા હું પહેલું વાક્ય 8મી અમનો જપ્તી નહીં લખવાની છે. હવે આ જે 3000 શેર છે ને એ ખાલી પ્રથમ હપ્તાની રકમ જ નથી ભરી, બરાબર છે. પ્રથમ હપ્તામાં કશે પ્રીમિયમ નથી, એટલે આમનો તમારી સાદી જ આવશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. આ જે 3000 છે એ ખાલી પ્રથમ હપ્તાની રકમ નથી ભરી, પ્રથમ હપ્તામાં કશે પ્રીમિયમ નથી, એટલે પ્રીમિયમ ઉધાર નહીં. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે ઇક્વિટી તે શેર જપ્તી ખાતે, અને આપણું કોમન તે મળવાના બાકી હપ્તા ખાતે. હવે ધ્યાન આપો, તો આપણે પ્રથમ હપ્તા પછી શેર જપ્ત કરો છો, તો પ્રથમ હપ્તા સુધી મૂડી પેટે, જો આખરી હપ્તો નથી મંગાવેલ રકમ આપણે જોઈએ ભાઈ પ્રથમ હપ્તા સુધી ખાલી મૂડી ખાતે કયા રકમ ઉધાર થાય છે, જેટલી રકમ મૂડી પેટે મંગાવી હોય એટલી. હમણાં સુધી આગળ બધા જ લોંગ ક્વેશ્ચનમાં આખરી હપ્તા પછી શેર જપ્ત કરતા, એટલે 10 રૂપિયા પૂરા. અહીંયા પ્રથમ હપ્તા પછી જપ્ત કરો છો, તો પ્રથમ હપ્તા સુધી મૂડી પેટે કેટલી રકમ મંગાવે છે? તો જો અરજીમાં 3 રૂપિયા છે, મંજૂરીમાં 2 રૂપિયા છે, અને પ્રથમ હપ્તામાં 2 રૂપિયા, એટલે ટોટલ કેટલા મંગાવ્યા છે? 7. એટલે હવે અહીંયા તમારે બ્રેકેટમાં 3000 ગુણ્યા 10 નહીં લખવાના, 3000 ગુણ્યા કેટલા લખવાના? 7. એટલે અહીંયા આવશે 21000 શેર જપ્તી. ક્વેશ્ચનમાં મળવાના બાકી હપ્તા ઉપરનું બધું પ્લસ નહીં કરતા, ઉપરનો હપ્તો પટી ગયો એટલે જમા કરી નાખ્યો છે. હવે ખાલી આનો મળવાનો બાકી હપ્તો આ એક જ લેવા છે. કેટલો છે? 6000. અહીંયા 6000 લખવાના. તો બોલો અહીંયા ક્વેશ્ચનમાં કેટલો આવશે? 15. બરાબર. પેલા આનો લખો, પછી તમને જે પોઈન્ટ છે તે લખાવો. શું લખો છો? આને છે ને આમ સ્ટાર પાડશો, બરાબર. સ્ટાર પાડને લખશો. આ તમે અગાસીમાં પણ લખી શકો, નીચે પણ લખી શકો. પ્રથમ હપ્તા સુધી મંગાવેલ રકમ, જેની લખ્યું તો લખી દેજો ભાઈ. પ્રથમ હપ્તા સુધી મંગાવેલ રકમ તો 3 રૂપિયા અરજી, 2 રૂપિયા મંજૂરી ને 2 રૂપિયા પ્રથમ હપ્તા, એટલે 3 + 2 + 2 એટલે 7 રૂપિયા. એટલે મૂડી ખાતાનો નિયમ છે જેટલી રકમ મંગાય એનાથી ઉધાર થાય એટલે 7 રૂપિયા. 3000 ગુણ્યા 7 એટલે 21000. મળવાના બાકી હપ્તા બંને લેવાના, એક તો જમા થઈ ગયો છે એટલે એક જ લેવાનો 6000, એટલે અહીંયા આવશે 15. ચાલો, આ તમારી 8મી આમદન થઈ ગઈ. હવે બસ 2 જ આમદન બાકી છે, બહુ થઈ ગયું તમારું. 2 જ આમદન બાકી છે. ચાલો, હવે નંબર 9. 9 માટે પાછું એક હું તમને સ્ક્રીન શેર કરીને બતાવું છું, લોકો શું કીધેલું છે વ્યવસ્થિત સાંભળી લો. ચોપડી તમારી પાસે છે જ. શું લખ્યું છે જો અહીંયા શાંતિ ધ્યાન આપો. શું લખેલું છે બહુ સરસ. એવું લખ્યું છે, બાકીના શેર પર આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. એટલે 2 જણ પેલું કેવું ને, એકવાર સજા કરો ધરેલો ખબર પડે ને. પેલું માસ્ક વગર તમે આખો દિવસ નીકળે ને, કોઈ વચ્ચે અટકાવતું ડરો નહીં, બરાબર છે. પણ માસ્ક વગર તમે નહીં કરો, ડાયરેક્ટ 1000 રૂપિયા પેનલ્ટી કરતા હોય તો એકને પેનલ્ટી કરો તો બીજા 10 જણ નહીં 100 જણ સુધી જાય. અહીંયા એક વાર કંપનીએ શેર જપ્ત કર્યા, બીજી વાર જપ્ત કર્યા, એટલે આખરી હપ્તા કોઈ એવો બચ્યો જ નહીં જે બાકી હપ્તા આવે. એટલે બાકીના શેર પર આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળે. બાકીના એટલે કેટલા શેર? તમારી પાસે ટોટલ 5 લાખ શેર હતા,
બરાબર છે. એમાંથી પહેલા તમે 4,000 જપ્ત કરી નાખ્યા એટલે બચ્યા કેટલા? 4,96,000. પછી બીજો એવો નંગ આવ્યો, એના કેટલા શેર તમે જપ્ત કરી નાખ્યા? 3,000 પ્રથમ હપ્તામાં. એટલે હવે તમારી પાસે શેર કેટલા બચ્યા હશે ખબર છે? 4,93,000. ઓકે, તો બાકીના જે લખ્યું છે અંડરલાઈન કરો બાકીના. એટલે તા હું બતાવી દો, 5 લાખ માઇનસ 4,000 માઇનસ 3,000. 5 લાખ માઇનસ 4,000 એટલે 4,96 માઇનસ 3 એટલે 4,93. કોમન સેન્સ ની વાત છે ભાઈ. 5 લાખ શેર હતા, પહેલા 4,000 જપ્ત કર્યા, ફરી બાર નથી પાડ્યા એટલે જનતા પાસે 4,96 બચ્યા. પાછા 3,000 જપ્ત કર્યા એટલે જનતા પાસે બચ્યા 4,93,000. ઓકે, એટલે બાકીના એટલે આખરી હપ્તામાં કેટલા શેર પર પૈસા મંગાવવાના? 4,93,000. બરાબર છે. કોમન સેન્સ ની વાત છે, તો બહુ એવું નથી. ચાલો તો ચાલો આખરી હપ્તાની રકમ મંગાવી લઈએ. તો આખરી હપ્તાની રકમ મંગાવે તો આમનું શું આવે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચાલો ભાઈ, કેટલા શેર પર રકમ મંગાવવાની? 4,93,000. આપણી પાસે એટલા શેર છે. 5 માંથી 4 અને 3 તો ચાલ્યા ગયા. એક શેર પર કેટલા રૂપિયા મંગાવવાના છે? 3 રૂપિયા મંગાવવાના. 4,93 ગુણ્યા 3 એટલે 14,79,000. 14,79,000, 14,79,000. ચાલો હવે ધ્યાન આપજો. હવે ભાઈ આખરી હપ્તામાં કઈ બાકી હપ્તો છે? ભાઈ બધા સુધરી ગયા છે, બધા પૈસા આપી દીધા એટલે બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે બધા સુધરી ગયા છે. એટલે બેઠી જ રકમ 14,79,000, 14,79,000 લખો. 14,79,000, 14,79,000. વાર્તા પૂરી. તમારું ટોટલ કરી દો. ચાલો તો કેટલું આવે છે ભાઈ? કેટલું આવે છે? જો જલ્દી. 3,71,23,000. જો તમારું એટલું આવે છે. ચાલો હવે સાંભળો શાંતિથી. હવે આના જો એક્સ્ટ્રા દાખલો જરા શોધો ને તમારા પેમ્પલેટમાં. કોઈ દાખલો છે પેમ્પલેટમાં? જો કન્ટિન્યુ જાય, કઈ વધારે આમ તો નહીં આવે. બ્રિજેશ વાળો દાખલો છે? જો બ્રિજેશ વાળો દાખલો છે કોઈ?
ઓકે, બ્રિજેસ સેમ છે, એ તમારે કરી દેવાનો છે ને હમણાં જ કરી દો, હમણાં જ. આજે છે ને જો સમજો, આમ તમારો લેક્ચર છે ને 7:15 થી ચાલુ કરો ને તો કાલે તો 9:45 સુધી હું સોરી 7:15 થી તમારું એક જ મિનિટ 7:15 થી હું 8:30 લેવું જ છું, એ લેવાનો જ છે. ને કાલે લગભગ તમારું ચેપ્ટરના જે લોંગ ક્વેશ્ચન છે ને બધા પૂરા થઈ જશે. કાલે બધા પૂરા, કાલે 2 લોંગ ક્વેશ્ચન તમને કરાવવાના છે, એ 2 લોંગ ક્વેશ્ચન કરો એટલે તમારું ચેપ્ટર સમાપ્ત થઈ જશે. હા, પણ પછીના 2 દિવસ કેમ લીધું છે, પેલા એક એક્સ્ટ્રા મારે શોર્ટ ક્વેશ્ચન તમારે કરવાના જપ્તીના હું તમને કરાવવાનો વિશિષ્ટ, બરાબર છે, કોઈ બાકી નથી રાખવું આપણે એક પણ વસ્તુ. બાકી તો આટલા ગેરંટી આપું, છેલ્લા 4 લેક્ચર ઇનફ છે, પણ આ વિશિષ્ટ 2 જ લેવું છે. આજનો લેક્ચર વિશિષ્ટ છે, એમાં કઈ ધાર નથી મારવાની, ઈઝી જ હતું, વિશિષ્ટ છે. અને કાલે જે લેવું તે વિશિષ્ટ. કાલે છે ને હું તમને દાખલા નંબર તમને ક્લિયર દેવું છું, 16 અને 17 હું તમને કરાવવાનો, 16 અને 17 2 દાખલા હું કરાવવાનો છું, બરાબર છે. એ 2 દાખલા વિશિષ્ટ હશે અને પરમ દિવસે તમને જપ્તીના શોર્ટ ક્વેશ્ચન પાછા એકવાર કરાવે છે, બાકી છે તે. અને એના પછીના દિવસે એની જે શોર્ટ ક્વેશ્ચનની જે થિયરી છે ને એ આપણે ડિસ્કસ કરી દઈશું, એટલે તમારું ચેપ્ટર પૂરું થઈ જશે. પછી નેક્સ્ટ ચેપ્ટર પર જઈશું ડિબેન્ચર, જે આના કરતા 10% જેટલું ચેપ્ટર, આ જેટલું ચેપ્ટર એના કરતા 10%માં તમારું ડિબેન્ચર થઈ જશે. ઓકે, ચાલો તો તમને તમારે એક જ દાખલો કરવાનો છે, બ્રિજેસ લિમિટેડ. હમણાં ટાઈમ હોય ને તો હમણાં કરી નાખો, 15-20 મિનિટ. તો હમણાં તમને કરાવ્યો તો તમને તરત યાદ રહી જશે. ઓકે, ચાલો હવે લેક્ચર અહીંયા હું એન્ડ કરું છું. હમણાં બ્રિજેસ લિમિટેડ વાળો દાખલો તમારો એક્સ્ટ્રા છે, એ તમે જાતે તમારી નોટબુકમાં વ્યવસ્થિત ગણી ગયો. ઓકે, ચાલો લેક્ચર હું એન્ડ કરું છું. જય સ્વામિનારાયણ.